પંખીના માળા જેવા તરખરા કરીને ગામ છે ને તરખરા ગામની માલપા મારી ધૂળના ધડીમલે હાલે મોજૂદ મારી મેલડી બેઠી છે. નહીં વ્યવહાર, નહીં મૂડી, નહીં ઇજ્જત, નહીં આબરૂ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. જાતનો તળબદા કોળી છે, નામ જેનું વિપુલ છે, પણ સાહેબ ગરીબ માણસ. અને સાહેબ રૂપિયા વાળાને તો મેલડી મળે, પણ જેથી ગરીબને મેલડી મળે ને તેથી એના નસીબના તાળા ખોલી નાખે. આની મારી મેલડી છે. જેને ગરીબાઈની મારી પાસે મેલડી મળીને માં મેલડીનો જેને પાલવ પકડી લીધો એવા ગામની બજારની મારી પાસે નીકળે તો કોઈ જેને રામ રામ નો કે, કોઈ જેને જય માતાજી નો કે. અને સાહેબ જેથી તમારી મોડી વેળા માઠી વેળા હોય ને ત્યારે કાકા કુટુંબ પરિવારના ભાઈઓ પણ તમને આવકારો ન આપે. આવા તરખરા ગામની બજારની માલપા જેના માવતર દુબળા છે, જેનું ઘર દુબળું છે, પણ દિલના દિલાવર છે. પણ એક ધોળીનો ધડીમલો અવાવરું મકાન જ્યાં પડેલા સાહેબ પડીને પટ થઈ ગયેલા, એક ધોળીનો ધડીમલો, એક માં મેલડીનું 3 પાખાળું, એક સિંદૂરનું તાણેલું તીરસું રહી ગયું. કળિયુગની માલપા મારી મેલડી તો એક સાહેબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જેને લોહી ચુંબક કહેવાય, લોઢાની કણસુને જેમ લોહી ચુંબક ખેંચી લે એમ મારી મેલડી સાહેબ ગરીબ હોય ને, જેની ગરીબની વેળા વાળવાની હોય ને, એ જેને ગામ નો બોલાવતું હોય ને એને મારી મેલડી બોલાવે. મેઘલી અંધારી રાતના 12 નો સમય બની ગયો છે અને આ ગરીબ માણસ પોતે મજૂરીથી આવી ખાઈ પી વાળું પાણી કરીને એક બજારના ઓટલે બેઠો, એકલો માણસ બેઠો. અને પૈસા વાળા છે ને સાહેબ, પૈસા વાળા સપનાની માલપાએ સુખ જોતા હોય ને દુબળા માણસ દુખિયા હોય ને એ ગામની બજારે ઓટા બેઠા બેઠા આભના તારોડિયા કરતા હોય. જેનો દુબળો દેહ, એકલવાયું શરીર, બેટા બેટા વિચાર કરે શું કરું, શું ન કરું, ક્યાં જાઉં, ક્યાં ન જાઉં. આના મનની માલપા આ વેદના છે. આ વેદના ગામની માલપા તરખરામાં કોઈ નથી સાંભળતું, પણ પડીને પટ થઈ ગયેલા મકાનના એક ધોળીના ધડીમલામાં બેઠેલી બુઢી ડોશી મારી મેલડી સાંભળે. મનની માલપા એટલો વર્તો ને રાતના 1-1.5 નો સમય થયો એટલે કાળા માથાનો માનવી બેહીને એકલવાયો જેનો દેહ છે એ એકલો માણસ છે. ગામની બજારની માલપા કૂતરું ભણતું બંધ થઈ ગયું એટલે એમ થઈ ગયું હવે હોઈ જાવ. પોતાના સાજલ સાબરે પોતાના ગરીબ આંગણે જઈને પોતાના દેહને ખાટલાની માલપા પથારીમાં લંબાવે. એ આંખ મળે ન મળે, નિંદ્રા દેવી આવે ન આવે, બે આંખોના પલ્લા બંધ થયા, નિંદ્રને આધીન માણા બન્યો અને ધૂળના ધડીમલાની માલપાથી મારી મેલડી નીકળી.
તારી સિવાય કોણ રે મારી દેવી ધડીમલાની માલપાથી હવા વેદની નાગણી બની અને તરખડા ગામની ઊભી બજારમાં ધીમે 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 ક્યાં જાય દુબળો માળા નિંદ્રાને આધીન બન્યો છે. નિંદર આવે નો આવે પોતાના જે દિશાએ જેનું વસીકું હતું ખાટલાના પાયે જઈ અને મારી મેલડી જીભના લબકારા કરી હવા વેદની નાગણી પાવલી જેવડી ફેણ માંડી અને વિચાર કરે આને કેમ જગાડું, આને કેમ અવાજ કરું, આને કેમ બોલાવું. મારી મેલડી હવા વેદની નાગણીના મોઢામાંથી એક જ શબ્દ છૂટો જાગ બાપ. નિંદરની માલપાથી જાગી ચારે બાજુ નજર કરે એ પોતાના માવતર હોતા છે, પોતાની પત્ની હોતી છે, આખો પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. ચારે દિશે જોઈ અને પાછી હોડ તાણી નિંદર આવે નો આવે બીજી વાર અવાજ જાગી જા બાપ. પોતે નિંદ્રાનો ત્યાગ કરી ખાટલા પરથી નીચે ઉતરી અરે સાહેબ ઠેઠ ડેલી સુધી જઈ દરવાજો બંધ ડેલી ખોલી બજારમાં નજર કરી કોઈ માણા નો દેખાય. પાછા આવી અને ખાટલાની મારી પાસે દેહને લંબાવી નિંદ્રાને આધીન બને નો બને ત્યાં મારી મેલડીએ ગેબી અવાજ કર્યો જાગ મારા વિહામાં જાગ બાપ. એ પછી સાહેબ બે આંખું બંધ છે અને પોતે તમામ શક્તિ ભેગી કરીને એટલું કીધું કોણ કોણ બોલે. હા મેં મારી મેલડીએ વળતો જવાબ આપ્યો રાતના 2 વાગે બીજું તો કોણ બોલે. દુબળા માણાની દેવ હું મેલડી બોલું છું બા. તમે મેલડી જેવી દેવ બોલતા કોના મેલડી ક્યાંથી આવ્યા? મારે તો મેલડીની ઓળખાણી નથી અને મારી જીવનમાં મેં મેલડીનું કોઈ દી નામય નથી લીધું. તેથી વળતો જવાબ મારી મેલડી આપ્યો કે કાળા માથાના માનવી બજારની માલપા રાતના 12-1 વાગે કાયમ ઓટે આવીને બેઠો બેઠો ઓરતો કરે છે ને મારી માઠી વેળા મારો દુબળો સમય એ હારાના ગાડે તો હવ બેહે પણ જો તારી જેવા દુબળાના ગાડે નો બેહું તો મને કળિયુગના રાજા મેલડીને કોણ માને. ઓટે બેહને ઓટાની સામે પડી ગયેલું જે અવાવરું મકાન પડ્યું ને એ મકાનની માલપા ધોડીનો એક ધડીમલો છે ને ધોડીના ધડીમલે હું મેલડી બેઠી છું. એ તારી આંખમાંથી ઓછિયાલું ઓહડું પડે હું મેલડી કાયમ જોઉં છું. તારા મનની માલપા ઓરતો લાવીને બેહતી ઓરતો તારો હું મેલડી સાંભળું છું. લઈ લે એકવાર મારી મેલડીની માળા તારા હાથમાં લઈ લે અને દુનિયામાં તું લાંબી આંગળી કર. એ તારી લાંબી આંગળી થઈને જો દુનિયામાં ભાવમાં ભાઈતું પાડી દઉં તો ધોડીના ધડીમલાની મેલડી પાડી દઉં.
અને માં મેલડી અદર્શ્ય બની ગયા. પણ રાતના 3 વાગે જેને લગ્ન લાગી સાહેબ, રાતના 3 વાગે કોઈને જગાડ્યા નહીં, પોતાની પત્નીને, મા બાપને, પરિવારને, ભાઈઓ ભોજાને કોઈને જગાડ્યા નહીં. રાતના 3 વાગે પથારીમાંથી ઊભા થઈ દરવાજો ખોલી બજારમાં ગડગડતી દોટ મેકી અને જ્યાં માં મેલડીએ એંધાણ આપ્યું હતું ત્યાં જઈ અને ક્યાંય કાંટા પડેલા એક બાજુ કર્યા, કોઈ ધૂળના ઢેફા પડેલા એક બાજુ કર્યા અને રાતના 3 સાડા 3 મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો. એ મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો. પણ ધૂળના ધડીમલામાં બેઠી બેઠી મારી મેલડી કે હે કાળા માથાના માનવી, આજ મારો ધડીમલો સાફ કર અને તારા દુઃખના દાડાનો સાફ કરી નાખું તો મને ધૂળના એ ધડીમલે મેલડીને માનતો નહીં. બા દીવા સુકે, મેલડીના દીવાબત્તી કરે, કામ મજૂરીએથી પાછા આવે, સંધ્યા ટાળેમાં મેલડીના ધૂપ દીવા કરે. આમ કરતા કરતા મેલડીના નામના જેને ડંકા બજાવ્યા. એ આજની તારીખમાં સાહેબ આ કળિયુગની માલિપા, કોઈ તરખરાની માલિપા જાઓ અને એમ જો ધૂળના ધડીમલે મેલડીના પારે જાવું છે, કાળા માથાના માનવી આંગળી ચીંધે. પણ સાહેબ એ આજે હજારો માણા આવે અને હજારો માણાના દુઃખના દારિદર પિયાલો કરીને મારી ધૂળના ધડીમલે મેલડી પીવે. બા પણ કેવી મેલ, નિર્ધનિયાને ધન આપે, રગત પીઠિયાને કોટ મટાડે, આંધળાને આંખો આપે ને વાંધિયાને જેને છેર માટીની ખોટ હોય. આજ દરગરા ગામના ટીમે મારી ધૂળના ધડીમલે બેઠેલી એ જેના ખોડી આવે એટલે આજ જેને કલ્પેશ ભુવાના દિલ્હી સુધી ડંકા વાગે એ મારી કલ્પેશ ભુવાની કાળી નાગલી જેને જેને મળી છે ને એનો તો આ યુગમાં બેરો પાર સિદ્ધભાઈ થઈ ગયો છે. જેને જેને મેરડી મળી છે એના કળિયુગની માલિકો મારી મેરડીએ બેરો પાર કરી દીધો છે. પણ બાપ મેરડી દેવ કે એકવાર કોઈ મારો બની ગયો હોય ને, મારો આશા દિલથી તો મને મેરડીને માનતો ને એકવાર મારો બની ગયો હોય. પછી દુનિયાની માલિકા ભલે એને કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, મામાના મોહલ ખૂટી જાય, પણ એકવાર મારી મેરડી કે મારો બની જા તો દુનિયામાં જો જીવતાનો જાનૈયો નો બની જાવ ને, એ જેડી તો લાછેલી ના વગડે બેઠેલી હું તારી મેરડી નો હોય. જીવતાનો મારી મેરડી કે હું જાનૈયો બની જાવ, પણ જેથી જગતમાં તારું કોઈ નો તું એકલો હોય ને, અને તેથી આ લોક છોડે પલોક ને મારી પાસે તારો આદમી આવ્યો
વયો જાય અને દુનિયામાં તારું કોઈ ન હોય ને એ મરી ગયા પછી ભલામણા શમશાન સુધી તો તારો કાંઠિયો ન બની જાવ ને તેથી તો જગતની માલિકા હું માતા મેલડીનો બેઠ્યો હોય બા મેલડીનો બેઠ્યો હોય બા કળિયુગની માલિકા કદાચ મારા કે તમારા વિધાતાએ જો અવળા લેખ લખી નાખ્યા હોય ને ભાઈ મારા કે તમારા વિધાતાએ જો અવળા લેખ લખી નાખ્યા હોય અને આ કળિયુગની માલિકા જો લેખમાં મેઘ મારવાની કોઈની તાકાત હોય ને મારી મેલડી દેવની સવાય હો અને મારી જોગમય મેલડી હશે મારા તમારા લેખ લખતા હોય એટલા માટે દિવારે લખજો લેખ મેલડી લખજો તમારા છે વારે લખજો લેખ મેલડી લખજો તમારા છે મેરે છોડું જીવન મેલડી મારી માને સતનો દીવો કાયમ બોલે મેલડી